હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજના વિડીયોમાં આપણે ચપટીવાળો ઘેરદાર ચણિયો બનાવવાનો છે. તો ચણિયો બનાવવા માટે મેં 4 મીટર કાપડ લીધું છે, 6 મીટર અસ્તર લીધું છે અને 3 મીટર કેનકેન લીધું છે. તો 4 મીટર કાપડનો આપણે ઘેર બનાવવાનો છે અને 6 મીટર અસ્તર એટલા માટે કે જે અંદર અસ્તર આપણું અમરેલા કટ થશે એ 4 મીટરનું થશે અને 2 મીટર જે કાપડ વધશે આપણે કેનકેન લગાવી એની ઉપર અસ્તર લગાવવાનું છે. તો સૌથી પહેલા આપણે મેન કાપડને આ રીતે ખોલી અને સૌથી પહેલા તો આપણે ચણિયાનો લેફો કટ કરીશું. તો ચણિયાનો લેફો કટ કરવા માટે જેટલી કમર હોય એમાં 4 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું, એટલે 2 ઇંચનું લૂઝિંગ થશે અને 2 ઇંચ સિલાઈ દબાણ થશે. તો આપણે એક્સ્ટ્રા કાપડને કટ કરી અને મારી 40 ઇંચની કમર છે તો 40માં 4 ઇંચ ઉમેરી અને 44 ઇંચની મેં લંબાઈ લઈ લીધી છે. હવે આપણે પહોળાઈ લેવાની છે. તો લેફાની પહોળાઈ આપણે 5 ઇંચ લઈ લેવાની, કારણ કે 2 ઇંચનો લેફો કટ થશે એટલે 2 ફોલ્ડ કરો એટલે 2 ઇંચ આ થઈ ગયું. હવે આપણું જે અડધો ઇંચ જેટલું વધે એ આપણું સિલાઈ દબાણ ઉપર નીચે થશે, એટલે કમ્પ્લીટ કોઈ પણ સાઈઝ માટે 5 ઇંચની પહોળાઈ લઈ જ લેવાની લેફાની. તમે નાનો મોટો લેફો કરવો હોય તો તમે એ રીતે કરી શકો છો. તો આ રીતે આપણે લેફાની પહોળાઈ 5 ઇંચ લીધી છે અને 5 ઇંચ ઉપર નિશાન લગાવી અને સીધો લેફો કટ કરી દેવાનો. તો આ રીતે તમે નિશાન ના લગાવો અને ડાયરેક્ટ આ રીતે પટ્ટીને ફોલ્ડ કરતા જાઓ અને કટિંગ કરતા જાઓ તો પણ સીધો લેફો કટ થઈ જશે. તો આ રીતે આપણે લેફાનું કટિંગ કરી દીધું છે. તો આ રીતે પટ્ટીને વળે એટલે 2 ઇંચનો આપણો લેફો તૈયાર થાય અને આપણી કમરની પહોળાઈ. તો આ રીતે આપણે લેફાનું કટિંગ કરી દીધું છે. હવે આપણે ચણિયાનું કટિંગ કરીશું. તો ચણિયાની આપણે લંબાઈ કટ કરવાની છે, ડાયરેક્ટ સીધું કટિંગ જ કરવાનું છે. પણ મેં આ રીતે ફોલ્ડ કરી અને વાળીને મૂક્યું છે. તમે ડાયરેક્ટ પણ કટ કરી શકો છો, પણ આ વિડીયોમાં આવી જાય અને તમને પણ ખબર પડે એ રીતે આ મેં કાપડ સરખું કરીને મૂકી દીધું છે. હવે સૌથી પહેલા તો નીચેની સાઈડથી આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો આ રીતે આપણે કેનવાસ પટ્ટી અંદર નાખવાની છે, કારણ કે ચણિયાનું ઘેર સારું થાય. તો સૌથી પહેલા 1 ઇંચ ઉપર નિશાન લગાવી અને આ પટ્ટીને મૂકી દો અને જેટલી પટ્ટીની પહોળાઈ હોય એ રીતે માપ લઈ તમે નિશાન લગાવી દો. તો આ રીતે આપણે કેનકેન પટ્ટી અંદર નાખીશું તો આ કાપડ અંદરની સાઈડ ફોલ્ડ થશે. તો આ રીતે આપણે માપ લઈ અને ફોલ્ડ કરવાનું કાપડ પહેલા તો નિશાન દોરી દેવાનું. હવે આ જે નિશાન દોર્યું છે આપણે ત્યાંથી આપણે નીચેની સાઈડ ચણિયાની લંબાઈ લઈશું. તો આપણી કમ્પ્લીટ લંબાઈ 40 ઇંચનું માપ છે. તો અહીંયા આપણે 40 ઇંચની લંબાઈ કટ કરવાની છે. તો સૌથી પહેલા તો લેફાનું 2 ઇંચ બાદ કરી દો અને પછી નીચે આપણે 40 ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું. તો અહીંયા જે નિશાન દોરી છે ત્યાંથી આપણે ઉપરની સાઈડ 2 ઇંચ લેફાનું બાદ કર્યું અને 40 ઇંચ લંબાઈ લઈ લીધી. હવે આપણે અહીંથી તમે જોઈ શકો છો આ જે પટ્ટી જે નિશાન દોરી છે ત્યાંથી નીચેની સાઈડ આપણું 38 ઇંચ થાય છે. તો આ રીતે 38 ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું અને સીધું કટ કરી દેવાનું. હવે અહીંયા તમને એમ લાગશે કે 40 ઇંચ અને પછી 38 ઇંચ, પણ આપણે લેફો એડ કરવાનો છે ને અંદર એટલે 40 ઇંચ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે પટ્ટી ફોલ્ડ કરી અને પછી માપી લો તો અહીંયા આપણું 38 ઇંચ આવે છે. હવે આપણે લેફાના કાપડને અહીંયા મૂકીશું. તો આ રીતે લેફાના કાપડને ફોલ્ડ કરી અને આ રીતે મૂકી દેવાનું. હવે આપણી કમ્પ્લીટ લંબાઈ 40 ઇંચ આવી ગઈ છે. તો તમે નાની મોટી આ રીતે લંબાઈનું મેં માપ લીધું છે એ રીતે માપ લઈ અને નાનો મોટો ચણિયો પણ તમે કટ કરી શકો છો લંબાઈમાં. હવે આટલું કર્યા બાદ આપણે અસ્તરનું કટિંગ કરીશું. તો અહીંયા અસ્તર કેનકેનનું કટિંગ સીધો પટ્ટો મેં કટ કર્યો છે, પણ પછી હું તમને સમજાવું. સૌથી પહેલા તો આપણે અસ્તરનું કટિંગ કરીશું. તો અસ્તરના કાપડને આ રીતે ખોલી અને એમાંથી 4 મીટર આપણે તો પહેલા કટિંગ જ કરી દેવાનું, કારણ કે 6 મીટરનું અસ્તર છે. તો 6 મીટરમાં આપણે અમરેલા કટ અસ્તરનું કટિંગ કરવાનું છે. તો 4 મીટર કાપડ આપણે પહેલા તો સીધું કટ કરી દેવાનું. તો અહીંયા મેં 4 મીટરનું માપ લઈ અને 4 મીટર કાપડ કટિંગ કરી દીધું છે. હવે આમાંથી 4 મીટરનો આપણે અમરેલાનો ઘેર કરીશું અને 2 મીટર જે વધશે એ કેનકેનની ઉપર આવશે અસ્તર, કારણ કે અડધું કેનકેન નાખવાનું છે આપણે. તો આ રીતે 4 મીટર કાપડ લીધું છે અને આને આ રીતે બંને ખૂણાને એકબીજાની સામસામે ભેગા કરી અને કાપડને સરખું મૂકી દેવાનું. તો આ રીતે કાપડને મેં સરખું મૂકી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો, એકવાર ફોલ્ડ કરી અને પછી મેં મૂક્યું છે. હવે આ જે ખૂણો છે ત્યાંથી આ રીતે હાથ મૂકી અને આ રીતે ધીમે ધીમે સરકાવી અને કોન શેપમાં કાપડ કરી દેવાનું.
તો આ રીતે કોન શેપમાં કાપડ કરી અને સૌથી પહેલાં તો આપણે કમરનું માપ લઈશું. તો કમરનું માપ લેવા માટે અહીંથી ઉપરની સાઈડથી આપણે પહેલાં કાપડને સરખું કરી અને કમરનું માપ લેવા માટે જે લેફો કટ કર્યો છે આપણે એ લેફાને મૂકીને ડાયરેક્ટ કટિંગ કરી દેવાનું. તો આ લેફો પહેલાં આપણે લઈ લઈશું, એટલે કે જે ચણિયા માટે આપણે લેફો કટ કર્યો છે એને એકવાર ફોલ્ડ કરો, બીજી વાર ફોલ્ડ કરો, એટલે 4 ભાગ મળશે, 1 2 3 અને 4. તો આ 4 ભાગમાં આપણે કાપડને વાળી અને કમર ઉપર સીધું મૂકી દેવાનું. તો આ રીતે સીધું મૂકી અને સીધું નિશાન દોરી દેવાનું, કોઈ પણ ઝંઝટ કરવાની નહીં કમરના માપ માટે. તો આ રીતે સીધું આપણે મૂકી દીધું. હવે આ સીધું કટ નથી કરવાનું, કારણ કે આ અમ્બ્રેલા કટ છે, તો આપણે થોડું શેપમાં કટ કરવાનું છે. તો શેપમાં કટ કરવા માટે ઉપર જે ખૂણા ઉપર છે ત્યાંથી આ રીતે પટ્ટીને મૂકી દો અને અહીંયા જેટલું માપ આવે એ રીતે પટ્ટીને સરકાવો અને નિશાન દોરો. તો આ રીતે બીજી વાર પટ્ટીને સરકાવી અને આ નિશાન દોરી. હવે તમે અહીંયા ચોખ્ખું જોઈ શકો છો કે નીચે જે આપણે માપ લીધું છે એ ગોળ શેપમાં થયું છે, એટલે અમ્બ્રેલા કટમાં કમર હંમેશા આ રીતની શેપમાં કટિંગ થાય, ડાયરેક્ટ સીધું કટ નથી કરવાનું. હવે આટલું કર્યા બાદ આપણે ચણિયાની લંબાઈ લઈશું. તો ચણિયાની લંબાઈ લેવા માટે ઉપરથી નીચેની સાઈડ આપણે કમ્પ્લીટ 38 ઇંચ આપણે જે ચણિયાનું માપ લીધું હતું એ લઈ લેવાનું, 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. તો આપણે 39 ઇંચ ઉપર નિશાન લગાવીશું, કારણ કે ઉપર થોડું ફિટિંગમાં જાય, નીચે આપણે પટ્ટી થોડી વાળવાની હોય, 1.5 ઇંચ જેટલી પટ્ટી વાળવાની, એટલે આપણે 39 ઇંચ લઈશું, એટલે કમ્પ્લીટ આપણું માપસર થઈ જશે. તો આ રીતે આપણે ઉપરથી નીચે સુધી પટ્ટીને સરકાવો અને જે રીતે તમે માપ તમારી જે લંબાઈ હોય એ રીતે તમે નિશાન કરતા જાઓ અને આ રીતનો અમ્બ્રેલા શેપ દોરતા જાઓ. હવે ઉપરથી પણ આ રીતે ધીમેથી પટ્ટીને સરકાવો અને સાઈડમાં પણ નિશાન દોરી દો. તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર અને નીચે આપણે કટિંગના નિશાન દોરી દીધા છે. હવે આપણે અહીંથી જેવું છે એવું કટ કરી દેવાનું. કટ કરતી વખતે ધ્યાન રાખજો ઉપર ગોળ શેપમાં કટ કરજો, ડાયરેક્ટ સીધું નિશાન દોરી છે ત્યાંથી કટિંગ ના કરતા. હવે નીચેથી પણ અમ્બ્રેલા શેપમાં જે નિશાન દોરી છે એવું ને એવું આપણે કટિંગ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો અસ્તરનું કટિંગ થઈ ગયું છે. હવે અહીંયા આપણું જે એક્સ્ટ્રા કાપડ વધ્યું છે તેનો અહીંયા આપણે સાંધો કરવાનો છે. તો અહીંયા મેં કાપડ કટ કરી દીધું છે, પણ હું તમને બતાવીને સમજાવું કે આ રીતનું જે શેપમાં છે એ રીતે મેં કટિંગ કર્યું છે. હવે ઉપરથી આપણે આ રીતે સાંધો જોઈન્ટ થશે. અમ્બ્રેલા કટમાં આ સાંધો આવે જ, કારણ કે કોઈ પણ સાઈઝ માટે તમારે સામાન્ય સાંધો તો અમ્બ્રેલા કટમાં કરવો જ પડે. તો આ રીતે આપણે સાંધો જોઈન્ટ કર્યો છે. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ અમ્બ્રેલા કટિંગ થઈ ગયું છે. હવે આ કેન પટ્ટી જે મેં સીધી કટ કરી દીધી હતી, તો આમાં કોઈ શેપ આપવાની જરૂર નથી. જે કેન પટ્ટી છે એમાં તમારે જેટલી લંબાઈ રાખવી હોય, જેટલેથી આપણે કેન લગાવવું હોય એટલી આપણે લંબાઈ લઈ લેવાની. જો તમે નીચેથી લગાવો હોય તો નીચેની લંબાઈ લેવાની અને તમે ડાયરેક્ટ કમરથી પણ આ રીતે કેન લગાવી શકો છો. અડધેથી પણ લગાવી શકો છો, નીચે પણ લગાવી શકો છો અને છેક ઉપરથી પણ ફૂલ ઘેર જોઈતો હોય તો લગાવી શકો છો. તો અહીંયા મેં 15 ઇંચની લંબાઈ લઈ અને કેન પટ્ટી કટ કરી છે. તો કમ્પ્લીટ 3 મીટર કેન મેં લીધું છે અને 15 ઇંચની પટ્ટી કટ કરી અને સીધી પટ્ટીના સાંધા જોઈન્ટ કરી દીધા છે. હવે આપણે આ જે 2 મીટર કાપડ વધ્યું છે એને પણ આપણે એ રીતે, કારણ કે કાપડની પહોળાઈ વધારે હોય તો એ રીતે આપણે પટ્ટી કટ કરી દેવાની. હવે આ અમ્બ્રેલા કટનો મેં સાંધો જોઈન્ટ કરી દીધો છે. હવે એની ઉપર જે મેં કેન પટ્ટી સીધી કટ કરી હતી અને જે વચ્ચે સાંધા જોઈન્ટ કરી દીધા છે. તો આ રીતે મેં કમ્પ્લીટ પટ્ટો લંબાઈમાં કટ કર્યો છે. હવે અહીંયા છેડા ઉપરથી આપણે તમે જોઈ શકો છો આ રીતે નીચેની સાઈડ આપણે 1.5 ઇંચ બાદ કરી દેવાનું પટ્ટી વાળવા માટે. તો આ રીતે પટ્ટી વાળવા માટે બાદ કરી અને આ રીતે કેન મૂકવાનું અને એકદમ મોટા ચપટા લઈ લેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો મોટા ચપટા લઈ લેવાના છે. આમાં કોઈ પણ ચપટાની સાઈઝ એક્ઝેક્ટ નક્કી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે ચપટા લેવાના છે. તો અહીંયા મશીન ઉપર હું ડાયરેક્ટ ચપટા લઈ લઈશ, કારણ કે આમાં કોઈ સાઈઝ નક્કી નથી કે આપણે સરખા ચપટા લેવા. સિમ્પલ ઘેર માટે આપણે કેન નાખીએ છીએ, ચણિયાનું લુક સારું લાગે એના માટે કેન નાખીએ છીએ. તો આ રીતે તમે મોટા ચપટા લઈ અને ડાયરેક્ટ આખા ઘેરમાં કેન લગાવી દો. તો અહીંયા મેં કમ્પ્લીટ કેન લગાવી દીધું છે. હવે આ કેનની ઉપર આપણે જે 2 મીટર કાપડમાં વધ્યું હતું અસ્તરનું એમાંથી પટ્ટો કટ કર્યો છે.
તો એના આપણે નીચેથી પટ્ટીને ફોલ્ડ થાય, નીચે અહીંયા મેં ફોલ્ડ કરી દીધું છે. હવે આ કાપડમાં પણ ફોલ્ડ થાય એ રીતે કાપડ રાખીને ઉપરથી આ રીતે મોટા મોટા ચપટા છૂટા છૂટા લેવાના છે. જે રીતે કેનકેનમાં લીધા છે એવા નથી લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં ચપટા લીધા છે. કાપડને આ રીતે રાખી અને મેં અહીંયા સિલાઈ લગાવી હતી. છૂટા છૂટા ચપટા લીધા છે અને કાપડને હવે આ રીતે સિલાઈ લગાવીને આ રીતે ઉલટાવી દીધું. તો આ રીતે આપણું કાપડ પણ ઓછું વપરાયું અને 2 મીટર કાપડમાંથી મેં કમ્પ્લીટ કેનકેનને કવર કરી દીધું અસ્તર લગાવીને. હવે આટલું કર્યા બાદ આપણે જે મેન ચણિયો છે, ચણિયાનું આપણે એ ચપટા લેવાના છે. તો સૌથી પહેલાં તો અહીંયા નીચેની સાઈડ આપણે જે પટ્ટો ફોલ્ડ કરવાનું છે, સૌથી પહેલાં આપણે આ રીતે કેનવાસ પટ્ટી નાખી અને પટ્ટાને ફોલ્ડ પહેલાંથી જ કરી દેવાનું. કારણ કે જો તમે પાછળથી કરવા જશો તો જેવું ફિનિશિંગ તમારે જોવે એવું નહીં મળે. એટલે સૌથી પહેલાં તો આપણે કાપડને પટ્ટો લગાવી અને ફોલ્ડ કરી દેવાનો. હવે ઉપરથી આપણે જે કમરની સાઈડ છે ત્યાંથી આપણે આ રીતે કાપડને મૂકી દેવાનું અને આ રીતે કાપડને મૂકી અને નાના નાના ચપટા લેવાના છે. એકદમ ઝીણી ઝીણી ચપટીઓ લેવાની છે. તો અહીંયા કમરનું શેપ તમે જોઈ શકો છો. તો આ રીતે કમરના શેપ ઉપર મેં મેન કાપડ આ રીતે મૂકી દીધું છે અને આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ લેવાની છે. તો બંને કાપડને આ રીતે સરખું કરી અને ઉપર ઝીણી ઝીણી ચપટીઓ લેવાની. પણ આ ચપટીઓ લેતા પહેલા નીચેની સાઈડ જે પટ્ટી ફોલ્ડ કરવી હોય, જે કેનવાસ લગાવવું હોય એ લગાવી દેવાનું. તો અહીંયા મેં ચપટીઓ લગાવી અને ઘેર તૈયાર કરી દીધો છે. તો આ રીતે આપણો ઘેર તો તૈયાર થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો કે આપણે લેફો લગાવવાનો છે. તો લેફો લગાવવા માટે સૌથી પહેલાં તો લેફાના કાપડને આ રીતે સીધું મૂકી દેવાનું અને એની ઉપર આ રીતે ચણિયાને મૂકી સિલાઈ લગાવી અને લેફાના કાપડને આ રીતે ઉપરની સાઈડ ઉલટાવી દેવાનું. પણ લેફો લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ખૂંચ આવે નહીં. તો આ રીતે સૌથી પહેલાં પટ્ટીને મેં સાઈડમાંથી વાળી દીધી છે. તો ખૂણા ઉપરથી પટ્ટીને ફોલ્ડ કરી હવે આ રીતે સીધું કપડું મૂકવાનું. સીધે સીધું મૂકી એની ઉપર ચણિયાના કાપડને સીધું જ મૂકવાનું છે અને સિલાઈ લગાવવાની. અહીંયા સિલાઈ લગાવતી વખતે ધ્યાન રાખવાનું કે જે આપણે ચણિયાની ચપટીઓ લીધી છે એમાં આગું પાછું થાય નહીં અને ફિનિશિંગનું પણ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આપણું ફિનિશિંગ સારું હશે તો જ આપણો ચણિયો પણ સારો લાગશે. પછી એમને એમ તમે સીવો અને ફિનિશિંગનું ધ્યાન ના રાખો તો ચણિયો જે સારો લાગવો જોઈએ એટલો સારો લાગશે નહીં. તો આ રીતે આપણે સીધી સિલાઈ લગાવવાની છે. લેફાના કાપડને સીધું મૂકવાનું છે, એની ઉપર ચણિયાના કાપડને સીધું મૂકવાનું છે અને સીધી ડાયરેક્ટ સિલાઈ લગાવી દેવાની. તો અહીંયા કમ્પ્લીટ મેં સિલાઈ લગાવી દીધી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો છેડા ઉપરથી આ રીતે કાપડને ઉલટાવી દેવાનું. તો લેફાના કાપડને આ રીતે સરખું કરી હવે એકવાર ફોલ્ડ કરો અને આ રીતે ઉપર જે સિલાઈ લગાવી છે ત્યાં આગળ સીધું ઉલટાવી દો અને ધાર ઉપર સિલાઈ લગાવી દો. હવે અહીંયા ધાર ઉપર તમે જ્યારે સિલાઈ લગાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે ચપટી આવે નહીં, ફિનિશિંગ બગડે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. જો તમારે લેસ લગાવવાની હોય તો સામાન્ય ફિનિશિંગ આગું પાછું થાય અને ઉપર લેસ લગાવી દો તો ચાલશે. પણ અમે લેસ નથી લગાવવાની. તો સિલાઈ જે તમે લગાવો એમાં ફિનિશિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે ધીમે ધીમે આખા લેફામાં સિલાઈ લગાવી દેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લેફો લાગીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આટલું કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા લેફો કમ્પ્લીટ લાગી ગયો છે. નીચેથી પણ ફિનિશિંગ તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે લેફો લગાવી દીધો છે. હવે આપણે ચણિયાનું ફિટિંગ કરીશું. તો ચણિયાનું ફિટિંગ કરવા માટે આ રીતે બંને ભાગને સરખા પહેલાં તો મૂકી દો. હવે અહીંયા સાઈડમાંથી જો તમારે ચેન લગાવી હોય તો એટલું કાપડ છોડી દો. પણ અહીંયા મારે ચેન લગાવવાની નથી તો ડાયરેક્ટ ઉપરથી જ સિલાઈ લગાવવાની છે. તો તમે ઉપરથી ડાયરેક્ટ સામાન્ય 1 ઇંચ જેટલું છોડી અને લેફાની નીચેથી ડાયરેક્ટ સિલાઈ લગાવો. હવે સિલાઈ લગાવતી વખતે અસ્તર અને કાપડ તમે ડાયરેક્ટ પણ જોઈન્ટ કરી શકો છો, બધું એકી સાથે. પણ આપણે આમાં અસ્તર અને કાપડ બંને અલગ અલગ ફિટિંગ કરીશું. તો સૌથી પહેલાં આપણે કાપડને આ રીતે સરખું કરીશું. અસ્તરના કાપડને એક સાઈડ કરીશું અને અહીંથી આપણે ડાયરેક્ટ કાપડ ઉપર સિલાઈ લગાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો અસ્તરનું કાપડ મેં સાઈડમાં કર્યું છે અને સીધી મેં કાપડ બંને કાપડને જ ભેગા કરી અને સીધી સિલાઈ લગાવી છે.
તો અહીંયા આપણે ઉપરથી નીચે સુધી ડાયરેક્ટ સીધી સિલાઈ લગાવવાની. કાપડને સરખું કરતા જાઓ, બંને છેડાને સરખા કરો અને સિલાઈ લગાવી દો. તો અહીંયા આપણે કાપડને સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે અસ્તરને જોઈન્ટ કરીશું. તો સૌથી પહેલા આપણે જે રીતે ઉપરથી સિલાઈ લગાવી છે ત્યાંથી જ આપણે સિલાઈ લગાવી. હવે ડાયરેક્ટ આ રીતે સિલાઈ લગાવી અને અસ્તરના કાપડને જોઈન્ટ કરો. હવે સાડીનું કપડું તમે અંદર જવા દો, કારણ કે ડાયરેક્ટ બધું ભેગું સિલાઈ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. જો તમે ડાયરેક્ટ કરતા હોય તો પણ કરી શકો છો, પણ આ રીતે તમે જો સિલાઈ કરશો તો અસ્તર પણ અલગ રહેશે અને કાપડ પણ અલગ રહેશે અને ફિનિશિંગ પણ બહુ સરસ લાગશે. તો આ રીતે આપણે મેઇન કાપડને અંદરની સાઈડ સરકાવી દીધું છે અને અસ્તર ઉપર જ સિલાઈ લગાવી રહ્યા છીએ અહીંયા. હવે નીચેની સાઈડ તમે જોઈ શકો છો ડબલ અસ્તર આવશે, પાછું કેન પણ આવશે. તો પહેલા તો નીચેનું અસ્તર, પછી કેન અને એની ઉપરનું અસ્તર, એમ બધા જ છેડા સરખા પકડી અને સીધી સિલાઈ લગાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો અસ્તર અને કેનને મેં સિલાઈની વચ્ચે દબાવી દીધું છે. તો અહીંયા બધા ભાગને આપણે સરખા જોઈન્ટ કરી અને અહીંયા ડબલ સિલાઈ કરી દીધી, એટલે નીકળવાની ઝંઝટ જ નહીં. તો આ રીતે આપણે સિલાઈ લગાવી એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અસ્તરના કાપડને મેં અલગથી સિલાઈ લગાવી છે. આ રીતે અસ્તર અને અંદર મેન કાપડ છે આ રીતનું. તો ચણિયાની સિલાઈ થઈ ગઈ છે. હવે સીધો કરીને જોઈ લઈએ. ખૂબ જ સુંદર અને સિમ્પલ ચણિયો બનીને તૈયાર થયો છે. અને આ રીતના લટકણ પણ મેં લગાવ્યા છે. આ સિમ્પલ લેસવાળા લટકણ ખૂબ જ સરસ લાગે છે ને મને તો ખૂબ જ ગમે છે. ને નાઇટમાં તો આનો એકદમ ઉઠાવ સરસ લાગે છે. તો આ રીતના મેં લટકણ બનાવ્યા છે અને જેવું કાપડ છે એવો સેમ બ્લાઉઝ બનાવ્યો છે. સિમ્પલ પ્રિન્સેસ કટ બ્લાઉઝ આમાં બનાવ્યો છે મેં, અને પાછળથી એકદમ ડીપ ગળું અને આ રીતના સિમ્પલ લટકણ, આ રીતનું ડીપ ગળું અને સિમ્પલ લટકણ. તો બ્લાઉઝ અને ચણિયો સેમ કોન્ટ્રાસ્ટમાં દુપટ્ટો. ખૂબ જ સુંદર ચણિયાચોળી બનીને તૈયાર થઈ છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ